નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં હશો એવી આશા રાખું છું. હું છું દેશી કોમેડી માસ્ટર અને આજે જઈ રહ્યા છીએ અમારા ખેતરમાં. થોડુંક તમને બતાવતા આવીએ અને થોડોક ટાઈમપાસ કરતા આવીએ અને ખેતર જોવાનું થઈ જાય તો તમને ત્યાં જઈને બતાવું અમારા ખેતરમાં. તો વિડીયો પર બન્યા રહેજો અને ધમધમાટદાર બધું કોમેડી બોલતા રહેશું ને તમે જોતા રહેજો ને વાડામાં ફરતા રહેશું. આપણે બ્લોગ એટલે કોમેડી બ્લોગ, એમ બહાર મજા આવી જાય તમારે. તો મળીએ ખેતરમાં જઈને. ફાઇનલી મિત્રો હું આવી ગયો છું ખેતર પર. આ જોયું તો હશે તમે, કૂવો છે બધું, આ લીંબી આવે, જાયફળી આવે, પછી આપણું ખેતર આવે. આ આપણો કોટ કહેવાય. ચારે બાજુ વાડાને ફરતે બધા વાડાને કોટ એમ ચારે મેં હાડીઓ બોંધી વ્લોગ થોડોક બતાવીએ મેં કોઈ વિડીયોમાં. અને મિત્રો એક દિવસ બ્લોગ તમે ગુલાબ બારિયાની ચેનલમાં જોયું હશે. અમે જીરાફ ભમર ઘોડા, તો ગુલાબ બારિયાની એમના બ્લોગમાં આવી ગયો હતો મેં. કારણ કે મારી પાસે અચાનક પ્લાન ઘડલો સવારમાં જવાનો ભમરઘોડા મા મેરડી માના દર્શન કરવા. તો ગુલાબ બારિયાના વિડીયોમાં આવી ગયા અમે. એ બ્લોગ કરલો તો એમાં આવ્યા હતા ને અમારે બ્લોગ બનાવવાનો હતો, એ બની શક્યો નહીં. કારણ કે અમારામાં અચાનક પ્લાન થયો સવારમાં એટલે ડાયરેક્ટ નીકળી ગયા, તો ચાર્જિંગ નહોતું એટલે બ્લોગ થયો નહીં. મિત્ર મજા આવતી હતી તમારો વિડીયો જોવાની. તો ચલો આપણે અંદર જઈએ ખેતરમાં. આ મિત્રો છે હળદર, રીંગણ, પછી આગળ છે બહુ મરચી બરચી બધું છે. અહીં પાણીની સુવિધા ભૂલે એમ. અહીં મેરે કૂવો છે, અમરસિંહ પાણીનું છે ને પાણી આવે. આ ડુંગળી થાંડલી છે, ડુંગળી હજુ આગળ પણ છે. આગળ ગોટા થોંડલા બેટને ટામેટા છે, બધું જ છે. હજુ પરી મકાઈ કરેલી છે. ગયા વર્ષના બી બહુ વ્લોગ હશે, તમે જોયા હશે. આપણે ખેડૂત પુત્ર એટલે બધું ખેતી કરવું જ પડે. ખેતી ના કરીએ તો ખાવાનું હું નહીં, બરાબર ને. આ બાજુ પણ મકાઈ છે, આ બધું જોઈ શકો છો. આ બાજુ બીજી ડુંગળી છે, મરચીઓ છે, આ બાજુ ટામેટા છે. પાણી વાળું છે એટલે આગળ નથી ભરાતા. 2-3 દિવસ ત્યાં પાણી મળે. લીલી મરચી ખાઈ, લીલી મરચી સામે ખાવાની મજા આવે. ભાજી આતે હોય ને એમાં લીલી મરચી ખાવાની જબરી મજા આવે. પાણી નહીં આવી જાય મોડામાં, ભરતા રહીએ પાછા. સવાર શું કરવાનું? આજે તો ઠંડી લાગે છે તોય બી જાકેટ નથી પહેર્યું. જાણી જોઈને લાગી જાય એટલી લાગે નથી પહેરી આજે જાકેટ મેં, બરાબર ને. જેટલું ફાપડે એમ ત્યારે વધારે ફાપડું આવે. ટાળા મેં લાગે લાગવા દે, નથી પહેરવાનું મેં, બરાબર ને. બાકી વધારે ફાપડા ગાડી પર પહેર્યા વગર ચાલે નહીં. સાચી વાત ને, પહેરવું પડેલા. તમે પહેરા છે ને, બરાબર પહેરો. મેં ભાડલા તમે કે તમે મને ભાડો છો કોઈ ખબર નહીં પડતી. લાઈક શેર કરતા રહીએ ને આપણી ચેનલને, ફૂલ સપોર્ટ કરતા રહીએ. પાર ભણે એટલો શેર કરજો. ગ્રુપમાં મેં કંઈ ને કંઈ આડજોડ સપોર્ટ કરો. સપોર્ટ સિવાય બીજું કંઈ નથી મિત્રો. બોરો પાકીએ ને, આ બોરડો હજુ કાસ્યો છે. આપણે ચંદન કહેવાય, ચંદનના ઝાડ. ચંદન પુષ્પરાજ ઝુકેગા નહીં સારા, પુષ્પરાજ ઝુકેગા નહીં સારા. પણ થાળી કાઢ નાખી એટલે ઝૂકવા પડે, એવું કંઈ નહીં. આપણા સુરત દાદા જુઓ છો, આ હાનું છે ઓળખાતું પેલું શું કે જાણે એને. પાકી ગયેલું મરચું, આ કાચું મરચું, પાકી ગયેલું મરચું. મરચા મસ્ત લાગે. આ બાજુ બીજા
હું કરું જરી મોટા મોટા મરચા. આ રીંગણ છે આપણા. રીંગણ આ દોરી કેમ બાંધવા આપણે કે પક્ષીઓ મોટા મોટા પડે ને, આ બધો મરચા બરચા ખાઈ જાય ને એટલે પક્ષીઓમાં પડે નહીં, દોરી જોવે ને તેના માટે આ બધું કર્યું છે. દોરીઓ બોરીઓમાં વીટેલી છે. આ બીજી છૂટી ગઈ છે, એમને પણ બાંધવા પડશે. મોટા મોટા જે જનાવર આવે એ બધું પાડતા જાય. ઢોર આવે, ઢોર મતલબમાં પ્રાણીઓ એવા આવે તો બધું પાડતા જાય. તો જંગલી પ્રાણીનો પણ બહુ ત્રાસ આવી જ જાય, બધું બગાડી જાય. ખાયથી ખાય એનો અંતિમ વાંધો પાર બધું બગાડી જાય, એમ હાડ છૂટ કરી નાખે એમ, એટલે મતલબ એમ. ચાલો આગળ જઈને મળીએ. આ જાયફળીને બહુ વર્ષ થઈ ગયા. મેં 9મા ધોરણમાં ભણતેલો જાયફળી થાણી હતી, પણ પાણી નહોતું મળતું. પાણીની હમણાં સુવિધા કરી. જાયફળા હવે થોડા લાગ્યા છે, નાના નાના 2-3 ઘરે છે. ઘરે જામફળ છે. અમે તો 2 વર્ષની અંદર 1 વર્ષની અંદર જાયફળા લાગવા બાદ. આને તો બહુ વર્ષ થઈ ગયા ત્યારે, પણ પેલી ઘરે છે ને પાણી બહુ મળે એટલે. આપણો કૂવો છે. ભાઈ કબૂતર આવી રે, અહીં કબૂતર મિત્રો. અને હવે અહીં પેલો માળો બનાવવાનો છે, ખબર? તમે અમારા કોમેડી વિડીયો આ ચેનલમાં છે, જોઈ લેજો. એમાં માળો છે, મસ્ત બેસ્ટ માળો બનાવેલો. એ માળા પર કોમેડી શૂટ બહુ કરી દે અમે રોજ. માળો બનાવવાનો છે. આ જગ્યા પર મસ્ત બનાવી દઈશું. ને બીજું ખેતર છે, ત્યાં બી માળો બનાવવાનો છે. માળો હોય ને મજા આવે ને બેસવાની. રોજ સવારમાં નાહીએ અને કોમેડી રોજ શૂટ થાય અને આવે તો એ માળા પર પણ કમ્પ્લીટ વિડીયો બનશે. અને બ્લોગ આપણા આવતા રહેશે ને કોમેડી વિડીયો આવતા રહેશે ને બધું આવશે. અમે મિક્સમાં ટીમલી રિમિક્સ આવે, બધું આવે. મને જોવાનું પોતાની સપોર્ટ જ કરો ઓનલી પર. તમારે શું જોવાનું ગમે તે પાર બધું કહેતા રહીએ કમેન્ટ. હા ને, મળીશું અને ધમાકેદાર વિડીયા સાથે. તો હવે હું ઘરે જવા કરું ને કોઈક એકદમ બ્રાન્ડેડ વિડીયા સાથે મળીશું. તો